વેલકમ બેક. તો અમદાવાદના વટવા નજીક બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન દુર્ઘટના ઘટી છે, જેમાં રોપડા ગામ પાસે પિલર પર બ્લોક ફિટ કરતા સમયે ક્રેન અચાનક તૂટી પડી હતી. અકસ્માતમાં 2 લોકો સામાન્ય રીતે ઇજાગ્રસ્ત થયા હતા. કોન્ક્રીટ ગટર શિફ્ટિંગ કરતી વખતે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. તો ઘટનાના પગલે સ્થળ પર દોડધામ મચી ગઈ હતી, જેમાં અકસ્માતથી રેલવે હાઈ ટેન્શન લાઇન પણ અસરગ્રસ્ત છે, જેમાં મુંબઈથી અમદાવાદ આવતી રેલવે લાઇન બંધ કરવાની ફરજ પડી છે. રેલવે વિભાગ દ્વારા અમદાવાદથી મુંબઈની લાઇન શરૂ કરાઈ છે. ઘટનાને પગલે પ્રોજેક્ટના અધિકારીઓનો સ્થળ પર જમાવડો પણ જોવા મળ્યો છે. ફાયર વિભાગની ટીમ દ્વારા ક્રેન હટાવવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે. તો 500 ટનની જુદી જુદી ક્રેન મંગાવી કામગીરી હાથ ધરાઈ છે. આજ બપોર સુધીમાં ક્રેન હટાવવાની કામગીરી પૂરી થવાની સંભાવના છે. તો વાત કરીએ ઘટના અંગે, જેમાં ઘટનાને પગલે પ્રોજેક્ટના અધિકારીઓ હાલ સ્થળ પર જોવા મળી રહ્યા છે, જેમાં અચાનક ક્રેન તૂટી પડતા 2 લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. તો રેલવે વ્યવહાર પર અસર થઈ છે. આ સાથે જ કામગીરી દરમિયાન 2 લોકો ઇજાગ્રસ્ત, તો રેલવે લાઇન બંધ કરી કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે, જેમાં અમદાવાદના વટવા નજીક બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન દુર્ઘટના ઘટી હતી. રોપડા ગામ પાસે પિલર પર બ્લોક ફિટ કરતા સમયે ક્રેન અચાનક તૂટી પડી હતી. તો આ અકસ્માતમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. કોન્ક્રીટ ગટર શિફ્ટિંગ કરતી વખતે આ ઘટના બની હતી, જેમાં ઘટનાને પગલે સ્થળ પર દોડધામ પણ મચી ગઈ હતી. અકસ્માતથી રેલવે હાઈ ટેન્શન લાઇન અસરગ્રસ્ત જોવા મળ્યું છે. મુંબઈથી અમદાવાદ આવતી રેલવે લાઇન બંધ કરવાની ફરજ પડી હતી. તો આ સાથે જ રેલવે વિભાગ દ્વારા અમદાવાદથી મુંબઈની લાઇન શરૂ કરાઈ છે. ઘટનાને પગલે પ્રોજેક્ટના અધિકારીઓનો જમાવડો હાલ સ્થળ પર જોવા મળી રહ્યો છે. ફાયર વિભાગની ટીમ દ્વારા ક્રેન હટાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી. તો 500 ટનની જુદી જુદી ક્રેન મંગાવી કામગીરી હાથ ધરાઈ છે. આજે બપોર સુધીમાં ક્રેન હટાવવાની કામગીરી પૂરી થવાની સંભાવના છે. जो यहाँ पे एक दुर्घटना होते होते बची है, उस समय पे उसका हम रिस्टोरेशन कर रहे हैं, उस साइड पे हैं और सभी को हमारी जो प्रतिबद्धता है भारतीय रेल की सुरक्षित और सुगम यातायात, उस पर हम कायम हैं और यातायात को सुचारू रूप से चला सके, इसके लिए सभी आवश्यक कार्रवाई कर रहे हैं. देखिए, मैंने आपको अभी पहले भी कहा, ये नेगेटिव बात करना उचित नहीं है. क्या हो सकता था, बहुत कुछ हो सकता था, उस सब की बात नहीं करें. लोगों ने बहुत बेहतर एक्शन लिया है, तुरंत ही यातायात को रोक दिया ताकि कोई दुर्घटना न हो. और अब जो रास्ते में व्यवधान है उन सबको हटाया जा रहा है और जल्दी ट्रैफिक रिस्टोर कर दिया जाएगा. एक साइड की अप साइड की गाड़ियां चल रही हैं, डाउन साइड की गाड़ियां अभी एहतियातन हमने रोकी हुई हैं. एक बार हम कंफर्म हो जाएं कि कहीं कोई व्यवधान नहीं है, उसके बाद हम गाड़ियों को चलाएंगे. તો અમદાવાદની વાત કરીએ, રેલવે વ્યવહાર પર અસર જોવા મળી છે. આ સમયે 2 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે. બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન દુર્ઘટના ઘટી હતી. દુર્ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તો આ સાથે જ રેલવે અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન આ દુર્ઘટના ઘટી છે, જેમાં 2 લોકો ઇજાગ્રસ્ત હતા. તે લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા. પિલર પર બ્લોક ફિટ કરતા સમયે આ ઘટના બની હતી. અચાનક ક્રેન તૂટી પડી હતી, જેમાં રેલવે વ્યવહાર પર અસર થઈ છે. તો આ સાથે જ હાલ ટ્રેન હટાવવાની કામગીરી પણ પૂરી થવાની બપોર સુધીમાં સંભાવના છે. વટવા રોપડા એસપી રિંગ રોડ પર એક મોટી દુર્ઘટના થતા ટળી છે. ગત રાત્રે એક બનાવ બન્યો કે જેમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જે કામગીરી ચાલતી હતી, તે કામગીરી દરમિયાન જે પિલર ઉપર જે કોન્ક્રીટ ગટર જે શિફ્ટિંગ કરવાની આખી ક્રેન જે છે તે નીચે પટકાઈ અને આ ઘટના બનતા રેલવે વ્યવહાર પ્રભાવિત થયો છે. કારણ કે ક્રેન નીચે પડતાની સાથે જે રેલવે ટ્રેક ઉપર પસાર થતી ઇલેક્ટ્રિક લાઇન જે છે તે ખોરવાઈ છે અને એક તરફની લાઇન શરૂ રાખીને બીજી તરફ એટલે કે મુંબઈથી અમદાવાદ આવતી લાઇન બંધ કરવામાં આવી છે. ઘટના બનતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ દોડતા થયા. પોલીસની મદદ લેવામાં આવી, ફાયર વિભાગની મદદ લેવામાં આવી અને વહેલી સવારથી અહીંયા સતત અધિકારીઓની મુવમેન્ટ ચાલુ છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના એમડી, ડાયરેક્ટર અને રેલવેના ડીઆરએમ તેઓ અહીંયા સ્થળ ઉપર હાજર છે અને આ ક્રેન હટાવવાની કામગીરી પણ કરવામાં આવી છે, જેથી કરીને રેલવે વ્યવહાર પૂર્વવત થાય અને જે સમગ્ર ઘટના બની છે, કઈ રીતે બની છે, શું કારણ હતું, તે પણ માહિતી અહીંયા મેળવવામાં આવી રહી છે. કારણ કે અગાઉ પણ બીજા એક સ્થળે આ પ્રકારનો બનાવ બન્યો હતો અને અમદાવાદમાં આ પહેલો બનાવ છે જે મોટી આમ ઘટના કહી શકાય, પરંતુ કોઈ જાનહાની નથી. તે સારી બાબત છે, સારા સમાચાર છે. પરંતુ જે પ્રકારની ઘટના બની છે, ચોક્કસથી તમામ માહિતી મેળવીને આ પ્રકારની ઘટના ફરીથી ન બને તે ખાસ ધ્યાન રાખવામાં આવશે, જેથી કરીને સમયસર કામ થાય અને આ પ્રકારની દુર્ઘટના ન સર્જાય અને કોઈ પણ વ્યક્તિને
ક્યારે પણ કોઈ ઈજા કે ઘાયલ થવાની ઘટના ન બને, કારણ કે આ ઘટનાની અંદર 2 લોકો ઘાયલ થયા છે જેમને સારવાર આપવામાં આવી છે અને સતત અધિકારીઓ આ ઘટનાનું મોનિટરિંગ કરી રહ્યા છે. કેમેરામેન દર્શક ઠાકોર સાથે દર્શક રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.